હું બન્યા છો ભોળા દાદા. હું બન્યો છું અમથો. યસ. હું બન્યો છું બકુલભાઈ. યસ. હું બન્યા છો ભોળા દાદાના માણો. હું બન્યો ક્યાં હો? ઉનાળો આવે ને ગરમી મને થાય છે રે. ઉનાળો આવે ને ગરમી મને થાય છે રે. ઓય કેટલો ઠંડો લાગ્યો હોય. ઓય મને બહુ ઠંડો લાગ્યો. ઝુમર બાંધી લેવા દે મને. એ ભાઈ જો ખરા કેમ ગાડી હાંકો છો? તમે કેમ સાયકલ હાંકો છો? એ ભાઈ જો ખરા સાયકલ આ ગાડી ભટકાવી દે. તમે ગાડી અને સાયકલ ભટકાડી. એક ધીકો મારી. ઓય બાપા મને માર્યું ત્યાં. ઓય બાપા. ઓય બાપા મને માર્યું ત્યાં. ઓય બાપા. મને તું ઓળખતો નથી હો. તું મને નથી ઓળખતો હો. પણ તમે બે બાદો હું કામ? ટીમ ટીકા પર વચમાં ન બોલતા. પણ તમે જ બે ભાઈ બન છો. એવું છે? તમે બકુલભાઈ છો અને તમે મમરાભાઈ છો. ખાલી તમે એ ટીમ મમરા ભાઈ છો. એલા હે તમે તો બકુલભાઈ છો. ટીમ મારી સાયકલ ન ઓળખી. તમે મારી ગાડી ન ઓળખી. તમે મારી એક સાયકલ છે. તો આખા ગામમાં મારી એક જ ગાડી છે. તમે મારું શરીર ન ઓળખી શક્યા. ટીમ અવાજ એને ઓળખ્યો. તમે તો રૂમાલ બાંધેલો હતો. આવું ટરકાને આવું જ થાય. સારું લ્યો તમારે આવું છે ને ભોળા દાદાની વાડીએ. હા હાલ આજ તો મારા કટો હારું કરી નાખું છે. મારા માણાને મેં મોકલ્યો છે ગામમાં તાલપત્રી લેવા. લ્યો ભોળા દાદા તાલ અને પત્રી. એલા મેં તાલ ને પત્રી નથી મેં તાલપત્રી મગાવી છે. આલે કેવા માણસ છે આ. ઊંધા ઊંધા કામ કરે. ભોળા દાદા તમે એવું નહોતું કીધું. મેં તાલપત્રી મગાવી છે એમ કીધું. તમે તાલ અને પત્રી મગાવી હતી એટલે મેં તાલપત્રી કીધું. આગળ પૈસા છે પણ માથામાં તાલ તો નથી. ના ના મારે કઈ તાલ પહેરવી. તું દી જા પાછી. તો હું માથામાં તેલ પહેરલો એટલે બધાને એમ થાય પૈસા વાળો છે. ના ના પૈસા પાછા લઈ આય. આના પૈસા આપણે અહીંયા ઉભા કરી લેવી તો ઈ કેવી રીતે? બકુલભાઈ ને મમરાભાઈ ને શેતરીને ટાઈલના પૈસા ઉભા કરી લેવી. ઈ થોડા ક્ષેત્ર ઈ મારી આગળ પ્લાન છે. અહીંયા આવો તો તમે ટાઈલ કરી સાથે આવો. બકુલભાઈ ને મમરાભાઈ ક્ષેત્રે તો સારું ને કે ભોળા દાદા મને ઠીક છે. આમ તો ભોળા દાદા આવે આગળ જોજો હરખાઈ જાહે. હે ભાઈ તમારે કોનું કામ? લે ભોળા દાદા શું હે? એ હવે ભોળા દાદા તમારે આગળ બહુ પૈસા આવે ને એવું લાગે. હે માથામાં ટાઈલ છે તો પછી એવું જ લાગે ને. હવે કાંઈ આ મમરાભાઈ આવે કઈ બોલતા નહીં. હે આ બધું શું છે? હે કેમ તમે માથામાં ટાલ પડી ગઈ? તમે જ કહી દો લ્યો. હે તમારો પૈસાનો પાવર? હા પૈસા આયા ને એટલે માથામાં ટાલ પડી ગઈ. હે હસું? હા જેને પાસે પૈસા હોય ને ટાલ હોય. એટલે તો ભોળા દાદાના માથામાં ટાલ છે. હે કાલ તો ટાલ હતી નહીં ઘડીકમાં કેમ ટાલ પડી ગઈ? બેંકમાંથી 2 લાખ રૂપિયા લઈને આયા તેને માથામાં ટાલ પડી ગઈ. હું ન ઓળખી એક એને. હું ન ઓળખી એક ને ઓલું કોણ આવે? એવું બને નહીં તો ઘડીકમાં ટાઈલ પડી જાય. 500 ની સરહદ. ભોળા દાદાના ખિસ્સામાં 2 લાખ રૂપિયા છે એ ઓડીમાં મૂકી આવે તો એને માથામાંથી ટાઈલ વહી જાય. ખોટું શું બોલે? ઘડીકમાં ટાઈલ ને ઘડીકમાં વાળ આવી જાય એવું થોડું બને. અમને સાબિત કરી દેવી. આ લ્યો 500 રૂપિયા. જો માથામાં વાળ ન આવ્યા ને તો તમારે મને ડબલ પૈસા દેવાના. નહીં ભોળા દાદા તમારા ખિસ્સામાં પૈસા છે એ ઓડીમાં મૂકી આવો. હાલ હું તો જાઉં. તારે મને ડબલ પૈસા દેવા જ પડશે. તો તમારા પૈસા ગયા. એવું થોડું હોય ઘડીકમાં વાળ આવી જાય ને ઘડીકમાં ટાઈલ આવી જાય. પૈસા છે નહીં તો તમારા માથામાં ટાઈલ છે નહીં. તમારા ટાઈલ છે નહીં. મારા ખિસ્સામાં પૈસા છે નહીં. આમ જોવો તો કોણ આલ્યું આવે? હા આ તો ઘડીકમાં વાળી આવી ગયા. તમારા 500 રૂપિયા ગયા. હા આ તો ગજબ કેવાય. રૂપિયા મને આપો તો મારા માથામાં ટાઈલ આવી જાય. ના રે ના મારે તેવું કઈ કરવું ના. હું તો જો સાહેબ 500 રૂપિયા આવી ગયા. બકુલભાઈ શેતીને પૈસા લઈ 200 રૂપિયા મને આપવાના હો. ના ના મારે એવું કઈ ના કરવું. લઈ મારા 500 રૂપિયા. તમારી ચાલ પહેરી આવો.
બોલો હું કેવા હારા પ્લાન આપું તોય તે મને ઈ પૈસા નથી આપતા. હારી લ્યો તો એને મને પગાર તો આપે છે ને. સારું લાગે છે ને હવે? હા આમ સાના માના બે આમ બકુલભાઈ આવે છે. હે આ બધું શું છે? એ બકુલભાઈ આ તમારા માથામાં શું બાંધ્યું છે? એલા નાનું મોટું મન થાય મને જવું પડે. એ બધું ઠીક છે પણ આમ ભોળા માથામાં ટાઈલ કેમ પડી ગઈ છે? મેં કહી દે લ્યો. તે પૈસા દર મારા ટકામાં ટાઈલ હોય. દાદા આગળ પૈસા છે એટલે એને એના માથામાં ટાઈલ છે. એ પેલા કઈ હતું? બે દી પેલા પૈસા ઉપાડવા ગયા તે પૈસા લઈને આવ્યા તે આવ્યું તે ટાલ પડી ગયું. હું આ કોણ આવ્યું આવે ટકલું આવ્યું ઓલા શું છે કે ભેગમાં ટાઈલ ઠોક ભેગમાં વાળા ક્યાંથી આવી ગયું? આવે. ખોટું લાગતું હોય તો હાલો 500 ના સરદ મારીએ. ભોળા દાદાના ખિસ્સામાં પૈસા છે એ ઓડીમાં મૂક્યા હોય તેના માથામાંથી ટાઈલ વહી જાય. તો હાલો 500 સરસ. ભોળા દાદા તમારા ખિસ્સામાં પૈસા છે એ ઓડીમાં મૂક્યા હો. તમારા 500 રૂપિયા ગયા. તો હોય ઘરમાં પૈસા માં ટાઈલ વહી જાય. આપણે ગામમાં ભાવ છે ને કેટલા પૈસા ટકામાં ટાઈલ છે? જોવો તો કોણ આવ્યું આવે. હે તમારા માથામાં વાળ આવી ગયા. તો તમારા 500 રૂપિયા ગયા. એના તો ખોટા છે. બાપા હોય બાપા રેવાય ગયો હસાવા છે. ખોટા છે. એ તો હસાવા છે. તો તમારા 500 રૂપિયા ગયા. તમે મને પણ 1 લાખ રૂપિયા તો મારા માથામાં ટાઈલ આવી છે. ખોટા ખોટા માં 500 રૂપિયા ગયા. મારે એવું કઈ કરવું ના. 500 રૂપિયા ગયા. હે બોલો દાદા દરવેશ બધાને આમ જ છેતરવા છે. હા આમ જ છેતરી લેવા છે. ઓલા બકુડો ને મોડ ને દરવેશ છેતરવા. ભોળા દાદા મારા 500 રૂપિયા લઈ ગયા મને કઈ ગમતું નથી. આ ભોળા દાદા ને ઘડીકમાં વાળ આવી જાય ને ઘડીકમાં ટાઈલ આવી જાય. એમ તો મારા 500 રૂપિયા રહી ગયા. એવું લાગે છે ભોળા દાદા ખોટા વાળ પહેર્યા છે. એવું કઈ ના મેં માથા વાળ ખેયા હતા. તો ટાઈલ ખોટી છે. તાર ખોટી હોય શકે. એક વિશાલ પાવો તો હા એમ તો હાલો 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 હાલો. દાદા દવાઈથી ટીકમ નીકળે તો એની પાસેથી શેતીને પૈસા લઈ લેવા છે. હા તો અમારે ડ્રેસ સ્ટાઈલ પહેરી છે. બોલા દાદા હું તાર અને પત્રી લાવ્યો. તાર પત્રી લાવ્યો કાંઈ પૈસા નો આપ. હા ઈ તારી હાચી વાત. પત્રી લાવ્યો તો આપણે અત્યારે સગામાં ઠારા કરતા હોત. આમ તો બકુડો નોર બે આલા સનમનો બે. રોડમાં કર્યો કે સહી લગાવ્યા છે. હું 1 લાખ રૂપિયા આપું ને તો તારા માથામાં ટાઈલ પડી જાય જોવે. 1 લાખ રૂપિયા હું બોલા દાદા આમ જઈ તો મારા માથામાં ટાઈલ પડી જાય. તૈયાર લગાવી હતી. ન પડે તો ક્યો ને ટાઈલ ખોટી છે. બોલા દાદા ઓલા ભાઈયા ગખાઈ. બોલા દાદા ઓલા 1200 રૂપિયાની ટાઈલ લઈને ભાગી ગયા. ઓય બાપલિયા તમે કીધું તો સહી છે તો આપણે આવ્યા હતા.